રાજ્ય સરકારના આત્મનિર્ભર ભારત સરકાર સંપર્ક સાથે વોકર ફોર લોકલની પહેલી હેઠળ તમામ જિલ્લાઓ, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં અત્યારે જે હસ્તકલા, ગ્રામ ઉદ્યોગ જેને લગતી તમામ વસ્તુઓ લોકલ ફોર વોકલમાં વેચી શકો એ ટાઈપની જે સ્કીમ કાઢેલી છે ભારત સરકારે, જેના માટે જે ગ્રામ્ય ઉદ્યોગ તથા શહેરી ઉદ્યોગના જે કારીગરો છે એને બહોળું પ્રોત્સાહન મળવામાં આવશે. તથા રાજ્ય સરકાર દ્વારા ઈ કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલ છે એ પણ બહુ જ સરાહનીય છે, જેને ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ જેને કહીએ કે ભારત સરકારનું અતિ સુંદર સરાહનીય કામગીરી અમે વખાણીએ છીએ. મારું નામ સ્મિત જવી છે. હું જૈન સત્સંગનો પ્રમુખ છું. બજેટ માટે હું એટલું જ કહીશ કે હંમેશા ભાજપ વિકાસલક્ષી જ હોય છે. એનો આ વખતે ગ્રામ્ય ઉદ્યોગ ને ગ્રામ્યજનો માટે ખાસ નવી બધી સગવડો ઊભી કરી છે. એક આવકારદાયક છે. એના કારણે શહેર તો વિકાસ થાય છે, સાથે સાથે ગ્રામ્યનો પણ વિકાસ થશે. આવો સરસ બજેટ કાઢવા બદલ હું અમારા મુખ્યમંત્રી અને તેની કારોબારી ટીમને ખૂબ ધન્યવાદ આપું છું. જય જિનેન્દ્ર. વાત કરીએ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું છે અને ઐતિહાસિક બજેટ આ વખતે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. અને ખાસ એક મુદ્દો નોંધવા લાયક હોય તો વોકલ ફોર લોકલને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને એક જિલ્લો એક ઉત્પાદન, એટલે કે જ્યારે ભારત સરકારનું બજેટ બહાર પડ્યું ત્યારે જ લાગતું હતું કે જે નાના કારીગરો છે એને ગુજરાત સરકાર વધારે પ્રાધાન્ય આપશે. તો વોકલ ફોર લોકલના કારણે હકીકતમાં જે કચ્છ જિલ્લો હાથસાળ છે કે જે આપણા ઉદ્યોગો છે, બાંધણી ઉદ્યોગ છે, એના ઉપર વધારે નિર્ભર છે અને કારીગરોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. અને બીજું કે ઈ કોમર્સમાં પણ એમને અલગ પ્લેટફોર્મ ફાળવવામાં આવશે. તો મારી દ્રષ્ટિએ આ બજેટ આ વખતે નાના લોકો એટલે કે નાના કારીગરોને ફાયદારૂપ છે. અને જો નાના કારીગરોને ફાયદારૂપ થશે તો જિલ્લો એક અગ્રતા ક્રમે આવશે. અને અમે વેપારી તરીકે આ બજેટને વધાવીએ છીએ, કારણ કે વોકલ ફોર લોકલ જ્યારે પણ ભારતમાં દરેક જિલ્લામાંથી જ્યારે બહાર પડશે ત્યારે લોકો આત્મનિર્ભર બનશે. અને જ્યારે નાના કારીગરો આત્મનિર્ભર બનશે એટલે બજારોને એક વધારે રોનક જોવા મળશે. તો નિશ્ચિત રૂપથી હું સમજુ છું વેપારી તરીકે કે આ બજેટ બહુ સારા સમાચાર લઈને આવવાનું છે. અને આ બજેટ ઐતિહાસિક રહેશે, કારણ કે દરેકને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે આ બજેટ પૂરું પાડ્યું છે.